સંખેડાનો ઓરસંગ નદીનો પુલ છેલ્લા 5 મહિનાથી મોટા વાહનો માટે બંધ રાખવામાં આવ્યો છે। ભારદારી વાહનોને અવરજવર કરવી હોય તો હાડોદ રતનપુર ડભોઈ રહીને જવું પડતું હતું। પુલ બંધ હોવાથી ખેડૂતોને જીનમાં કપાસ વેચવો હોય કે પછી રેતીના લીઝ હોલ્ડરો પણ ચોમાસા પછી રેતીનો ધંધો પણ પડી ભાગ્યો હતો। બીજું, સંખેડાના વેપારીઓના મોટા પાર્સલો આવ્યા હોય તો પુલના છેડે બીજું વાહન ઘરે લેવા જવું પડતું હતું। વિદ્યાર્થીઓને સંખેડા સ્કૂલે આવવું હોય તો પણ એસટી બસ બંધ હતી। હવે આ જર્જરિત પુલ ક્યારે બનશે તેનું કોઈ પણ નક્કી નથી। આખરે સંખેડા ગ્રામ પંચાયત અને લોકફળાથી ડાયવર્ઝન બનાવવાની શરૂઆત થઈ ગઈ છે તેમ સંખેડા ગ્રામ પંચાયતના સરપંચ નીતિનભાઈ શાહ દ્વારા જાણવા મળેલ છે। આ ડાયવર્ઝન સંખેડા નદીમાંથી નીકળી બહાદુરપુર તલાવડી પાસે નીકળશે। 5 કે 6 દિવસમાં ડાયવર્ઝન બની જશે। આખરે તંત્ર નિષ્ફળ જોવા મળ્યું અને લોકફાળાથી ડાયવર્ઝન થોડા દિવસોમાં ચાલુ થઈ જશે। સંખેડા નગરજનોમાં લોકમુખે ચર્ચાનો વિષય કે જ્યારથી છોટાઉદેપુર જિલ્લામાં સંખેડાને સમાવ્યું છે ત્યારથી સંખેડાનો વિકાસ રૂંધાયો છે અને ઘણી ઓફિસો, સ્ટેટ બેંક અને ટ્રેઝરી, સબજેલ બધું સંખેડામાંથી ગાયબ થઈ ગયું છે। તો સંખેડાને ફરી વડોદરા જિલ્લામાં સમાવાય તો કઈ વિકાસ થાય તેવી લોકમાંગ છે।